જેમ મેં કીધું ખરેખરમાં સાચું છે. અમારે વડોદરાનું કાર્યાલયને 3 વર્ષ અઢી વર્ષ પહેલાં અમે શરૂઆત કરી કે આજે અમારે સંગઠનને ધીમે ધીમે કરતાં નાના મોટા કાર્યક્રમ કરતાં આજે અમે 12,000 લોકો સુધી અમે પહોંચ્યા છીએ. હજી 12,000 આવડો મોટો સમાજ છે છતાં અમે 12,000 લોકો સુધી પહોંચ્યા. કમનસીબી આપણી એટલી છે અને સોશિયલ મીડિયામાં જોઈજો ગમે તે આપી છે. મારી વિશે ખરાબ લખતા હોય આપણો જ હોય, દિનેશભાઈ વિશે ખરાબ લખતો હોય એ આપણો હોય. બરાબર, બીજા કોઈ સમાજની તો આવો દાખલો આવતો મને ક્યારેક તમે બતાવો નહીં જોવા મળે. આપણા સમાજની કમનસીબી આખા ગુજરાતની અંદર કે આ પ્રશ્ન છે. પણ એની કરતાં બી આપણે એવું કરવું જોઈએ કે સમાજના પ્રશ્નો છે. સમાજની અંદર અમે તો અહીંયા બેઠા છીએ એટલે જેમ દિનેશભાઈએ કીધું ને કે નાના લોકો એટલા બધા પ્રશ્નો લઈને આવે છે ને જેની તમે કલ્પના બી ના કરી. અહીંયા આગળ અમારું સમાધાન પંચ ચાલે છે એટલે અમે એવું કહીએ કે એનો અમારા મહિનાની અંદર ઓછામાં ઓછા 10 થી 15 કેસ નવા આવે જ છે. એ બધી રીતના આવે. અત્યારે ઘર કંકાસના હોય એમાંથી અમે અમારા લીલાબેન આકોલિયા છે 80% સુખદ સમાધાન કરે છે. અહીંયા બેઠા બેઠા એ લીલાબેન આકોલિયાને કદાચ તમે ઓળખતા તો આયોગના ચેરમેન હતા અને 10 કે 15 વર્ષ સુધી સરકારમાં કામ કર્યું છે અને એમની ઉંમર અત્યારે હશે 75ની આસપાસ, 70 થી 75ની આસપાસ. પોતે સમૃદ્ધ, જેની કલ્પના કરી એટલા સમૃદ્ધ છે છતાંય દર 15 દિવસે અહીંયા આવવાનું, સમાધાનના કેસ લેવાના, સવારથી આવે ખાધા પીધા સાંજ સુધી બેસે અને એ સમાધાનનું પૂર્ણ થાય ને પછી એ ઘરે જાય છે. એટલે આવા બી બેન છે જેમને કોઈ જરૂરિયાત આવવાની કોઈ જરૂરત જ નથી. બધા તમે ઓળખતા હોય તો પૂછી લેજો બધું, એને આવવાની કોઈ જરૂર નથી. છતાંય સમાજ માટે એ ટાઈમ ટુ ટાઈમ આવે છે. એવા જ અમારા એક કાકા આવે છે કદાચ મનુભાઈ ડુબરી, એ રહે છે સાવરકુંડલા. પહેલો શનિ રવિ સુરત હોય, બીજો શનિ રવિ અમદાવાદ આવે, બીજો શનિ રવિ રાજકોટ હોય, ચોથો શનિ રવિ સૌરાષ્ટ્ર. એનું કામ માત્ર વ્યવસાય કરાવે. અહીંયા આવ્યા પછી એને 5 વ્યવસાય કરાવી દીધા છે. એને શું વાંધો છે? એના છોકરા બી ગવર્મેન્ટ નોકરિયાત છે, પોતે બી કાકા બી તલાટી મંત્રી હતા અને રિટાયર થયા પછી અહીંયા આવ્યા પછી એનો ખર્ચો કેટલો હતો? માત્ર પાણી સિવાય કાંઈ એનું. આપણે કંઈ બપોરે જમવાનું મગાવીએ, શનિ રવિ 2 દિવસ રોકાય, આપણે કંઈ જમવાનું મગાવીએ નહીં, બરાબર, ખાલી પાણી જાય નહીં. એટલે એવા બી સમાજના અમુક લોકો છે, એની ઉંમરે હશે 65-70 કાકા. દર શનિ રવિ ટ્રેનમાં આવવાનું, 2 દિવસ અહીંયા રોકાવાનું, પછી એથી પચાસ તો બાયોડેટા લઈને સુરત જાય, સુરતનો બાયોડેટા લઈને રાજકોટ જાય ને એને નેમ લીધી છે કે 1 વર્ષની અંદર 125 મારે સંબંધ કરાવવાના ને આટલા વર્ષથી કરાવે જ છે. ગમે તેમ કરીને કરાવે. એને અમુક નિયમો છે તો યુવાનો લોકો ખબર પડે પણ કુટુંબો સાથે કરે છે બધું. એટલે સમાજ ક્યાંક ને ક્યાંક ગમે તે કામ કરતો હોય છે. અમે બી પહેલાં અમને એવું લાગતું સમાજમાં શું, અમે આવ્યા પછી ખબર પડે છે કેટલા પ્રશ્નો ઊભા થાય છે ને કેટલાનું સોલ્યુશન લાવતા હોય છે. એટલે આ બધા કાર્યક્રમો તો થવાના, પણ 28 તારીખે એટલા માટે સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો કે સમગ્ર સમાજ આખા અમદાવાદમાં વસતો, એમાં આપણા આજુબાજુના ગ્રામ્ય લોકોને બી લીધા છે. લેવા પટેલ છે, આજુબાજુના ગ્રામ્યના 100% ગામ લેવા પટેલના છે. આમાં આવ્યા પછી અમને અંદાજ આવતો કે એમાં વધારતા ગયા તો એની અંદર એટલી ખબર પડી કે એટલો બધો આપણો લેવા પટેલ સમાજ છે. તકલીફ એક જ છે, આપણે બધા માતાજી જુદા છે. એટલે બધા ભેગા થઈને વડીલોએ સારું વિચાર્યું, દિનેશભાઈ પાણીએ સમગ્ર લેવા પટેલનું એક આયોજન કરીએ અને એના અનુસંધાન અત્યારે આપણે કરી રહ્યા છીએ. આજે 70 મિટિંગ ચાલુ છે. અત્યારે જેમ આપણી ચાલુ છે ને વિસ્તારમાં 70 મિટિંગ ચાલુ છે. બધા પોતાની જવાબદારી નિભાવે છે. એમ અમારી પાસે એવું છે જો ખાલી મેસેજ નાખવાથી તો કાનાણી કોઈ નહીં. અમે એકથી મેસેજ નાખીએ ને અમારી જે ટીમ છે ને તો એ ના આવે. એ વ્યક્તિગત ફોન કરું ને એટલે 99% આવે છે. ને એમાં
પ્રમુખે અને જે કમિટીના મેમ્બરો એને જ ફોન કરવા પડશે કે તમે કદાચ કોઈ બીજા કરશે એમ બી નથી થવાનું. આ મારો પોતાનો અનુભવ છે. હું અહીંયા બે ફોન કરું ને તો બધા આવે. આજ બપોરે દિનેશભાઈ સાક્ષી છે, અમે નક્કી કર્યું કે બહેનોને બોલાવીશું. અહીંથી અમે ફોન કર્યા, કાલ રાતના ફોન કરતા હતા. ભોજનધામમાં જે મિટિંગ હતી 700 બહેનો આવી. 700 બહેનો બધું કામ મૂકીને આવી. એમાં વ્યક્તિગત અમારે ફોન કરવા પડ્યા. મેં લોકોને કીધું કે આવો કાર્યક્રમ છે, અમે કરીએ છીએ. મહાઆરતી, વડોદરાની મહાઆરતી અમારો ટાર્ગેટ છે કે જે કાગોડમાં થઈ છે એવું તો આપણે નહીં કરી શકીએ હજી, પણ બીજા નંબરે તો અમદાવાદ આવી શકે ને, એટલો મોટો સમાજ છે તો આપણે મોટી મહાઆરતી કરવા જઈ રહ્યા છે. કારણ કે ભક્તિ સાથે સંગઠનની તાકાત ને બાકી બધું એમાં આવ્યું છે ને ભક્તિને તમારે જોડવી જ પડે. એટલે આપણે એમાં ભક્તિને બી જોડી છે. મહાઆરતીનું આયોજન છે ને વહેલી તકે જેમ કીધું કે કાનાણીભાઈએ, દિનેશભાઈએ કે તમે એનું ટાર્ગેટ આપજો. કાલ સવારે એવું ના થાય પબ્લિક વધી જાય, પડાપડી થાય તો એ આપણા છે. એટલે અમને બી વ્યવસ્થા કરવામાં ખબર પડે. જ્યાં જરૂર પડશે તો અમે બી તમને કહીશું કે વ્યવસ્થાની જરૂર છે, તમે આવજો. કારણ કે આવડો મોટો કાર્યક્રમ એટલા હાથે કોઈનાથી થાય ને એમાં બધાએ આપણું સમજીને બધાએ લાગવું પડશે. વ્યક્તિગત તો ગામ પરિવારમાં એમાં તો કહેવાનું જ છે, તો સોસાયટીની અંદર જ્યાં રહેતા હોય ને એમાં બી લોકોને કહેવાનું કે ભાઈ આ કાર્યક્રમ છે તમારે આવવાનું છે, આ કાર્યક્રમ છે તમારે આવવાનું છે. ને એની અંદર ક્યાંય પાસની, જમણવારના પાસની આપણે વ્યવસ્થા રાખી છે. બીજું ક્યાંય મળે આજુબાજુવાળાને તો અહીંયા પડે તમને ઓફિસે મોકલી દઈએ, અહીંથી તમને મળી જ જશે. એનું નામ ને લખી લેશે ને એમને આપી દેવામાં આવશે. એટલે કદાચ ગામ પરિવારમાં ના હોય બીજા બાજુમાં રહેતા હોય બરાબર, તેની વ્યવસ્થા બી અમે અહીંથી કરવાના. અને ગામ પરિવારને કહું બાજુમાં કોઈક રહેતું હોય એને કહે ને કે અમને 2 પાસ આપજો તો આપજો, ખાલી ગામ પરિવાર પૂરતું ના રાખે. આજુબાજુમાં આપણા સંબંધ હોય ને કે અમે જવાના છે, તમે આવો કે હા પાડે ને તો એને બી આપજો. એનું નામ લખી એને આપી દેજો. નહીં તો પછી એના પરિવારમાં કોચ છે ને તમે કહેતા આપણે મૂળ આપી દેવાની વાત છે. એટલે આ બધું સારા કામો થઈ રહ્યા છે ને આ સારામાં સારું સ્નેહ મિલન થાય અને જરૂરિયાત છે. જેમ દિનેશભાઈએ કીધું એમ અમે જોઈએ છીએ, તમને ખબર છે જરૂરિયાત છે. એટલે બધાએ પોતપોતાની જે ફોનો કરવા પડે ફોનો કરજો. વ્યક્તિગત એક દિવસ બેસશો તો બધાના ફોન થઈ જ જશે અમારે પરિવાર માટે બરાબર. મેક્સિમમ લોકો આવે અને વહેલી તકે દ્વારકેશભાઈને આંકડો લખાવી દો તો અમને વ્યવસ્થા કરવાની ખબર પડે. જય માતા.